એસસીબીએ સેટનો માસ્ક લેન્સ કઈ વિશેષતા ધરાવવી જોઈએ? એ કલર, બી થિન, સી હીટ એન્ડ સ્ક્રેચ રેસિસ્ટન્ટ, ડી બ્રેકેબલ. એસસીબીએ સેટ સિલિન્ડર પર કઈ માહિતી ફરજિયાત હોય? એ કલર, બી બ્રાન્ડ, સી પ્રેશર, ટેસ્ટ ડેટ, સિરિયલ નંબર, ડી યુઝર નેમ. એસસીબીએ સેટ સાથે કઈ વસ્તુ ન કરવી જોઈએ? એ ટ્રેનિંગ, બી ઇન્સ્પેક્શન, સી ઓઇલ ગ્રીસ કોન્ટેન્ટ, ડી ક્લિનિંગ. એસસીબીએ સેટનો મુખ્ય હેતુ શું છે? એ ફાયર એક્સ્ટિંગ્વિશર, બી કુલિંગ, સી બ્રીથિંગ પ્રોટેક્શન, ડી વિઝિબિલિટી. એસસીબીએ સેટને કયા પીપીઈ કેટેગરીમાં ગણવામાં આવે છે? એ હેડ પીપીઈ, બી બોડી પીપીઈ, સી રેસ્પિરેટરી પીપીઈ, ડી હેન્ડ પીપીઈ. એસસીબીએ સેટનો ઉપયોગ કેટલો સમય સુરક્ષિત ગણાય છે? એ સિલિન્ડર ફૂલ થાય ત્યાં સુધી, બી એલાર્મ પછી પણ, સી એલાર્મ વાગ્યા બાદ એક્ઝિટ જરૂરી, ડી અનલિમિટેડ. એસસીબીએ સેટમાં બાયપાસ વાલ્વનો ઉપયોગ ક્યારે થાય છે? એ નોર્મલ કન્ડિશન, બી સ્ટોરેજમાં, સી ડિમાન્ડ વાલ્વ ફેલિયર વખતે, ડી ક્લિનિંગ સમયે. એસસીબીએ સેટ ટ્રેનિંગ વગર ઉપયોગ કરવો કેમ ખતરનાક છે? એ સિલિન્ડર ડેમેજ, બી માસ કેક, સી એર મિસ મેનેજમેન્ટ એન્ડ પેનિક, ડી યુનિફોર્મ ડેમેજ. એસસીબીએ સેટ આફ્ટર યુઝ કઈ પ્રક્રિયા ફરજિયાત છે? એ સ્ટોર ડિરેક્ટલી, બી ક્લિનિંગ એન્ડ રિફિલિંગ, સી પેઇન્ટિંગ, ડી ડિસમેન્ટલિંગ. આઈએસ કોડ મુજબ એસસીબીએ સેટનું વજન કેટલું હોવું જોઈએ? એ 5 કેજી, બી 10 થી 15 કેજી વિથ સિલિન્ડર, સી 25 કેજી, ડી ફિક્સ નથી.